ઓટોમાં બેલ્ટ આવી ગયો છે અને ફોર્કલિપ દ્વારા બેલ્ટ ઉતારી રહ્યા છે અત્યારે. અને થોડી વારમાં આપણે મશીનની અંદર બેલ્ટ મશીનનો જોઈન્ટ કરવાનો છે. જો આવી રીતે ઉતારવામાં આવે છે ફોર્કલિપ દ્વારા. હેલો ગાઈસ, કેમ છો? જય માતાજી, જય શ્રી ચામુંડામાં. આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું રસિકભાઈ ઠાકોર. તો આજના વિડીયોમાં અમે અત્યારે છે કંપનીની અંદર અમારે શું કામ ચાલી રહ્યું છે બધા ભાઈઓને આજે દેખાડીએ. કેમ કે વેસ્ટિફાઈડ ટાઇલ્સ કંપનીમાં અંદર શું કામ કરવાનું હોય છે. આજે જો ફૂલ કામ ચાલી રહ્યું છે, તમને પણ દેખાડીએ. આ બાજુ જો અમારો ભાઈ એક પાણી મારી રહ્યો છે. મશીન સફાઈ કરવી પડે ભાઈ, મશીન સાફ કરવું પડે. કેમ કે મશીન આવી રીતે જો સફાઈ કામ ચાલુ છે. કેમ કે અત્યારે લાઈન બંધ છે ને આ બાજુ પાછું શું કામ ચાલુ છે. તો દેખાડે જો ગેસ કટર અત્યારે અહીંયા પડી છે વેલ્ડિંગ મશીન, અને આ ભાઈ પકડી રહ્યો છે ગેસ કટર. કેમ કે ગેસ કટર દ્વારા બોલ્ટ કટિંગ કરવાનો છે. આ બાજુ કન્વરની અંદર કન્વર થોડુંક ડાઉન થઈ ગયું છે એટલે ગેસ કટર અમને ચાલુ કરીએ. ગેસ કટર કેવી રીતે ચાલુ કરે છે એ પણ તમને અત્યારે દેખાડીએ ભાઈ. જો વેલ્ડિંગ મશીન દ્વારા ગેસ કટરને ચાલુ કરે છે અહીંયા આગળ. જો અત્યારે તમને દેખાડીએ ગેસ કટર કેવી રીતે ચાલુ થાય ભાઈ. જો ગેસ ને ઓક્સિજન બંને એક સાથે આવતું હોય છે. લોખંડ ગમે એવું જાડું હોય ને એને કટિંગ કરી નાખે છે. જો અહીંયા આ ગેસ કટર જો લારી ઉપર છે અત્યારે ગેસનો બોટલ છે ને આ છે ઓક્સિજન. આની અંદર મિત્રો પ્રેશર દેખાડે છે, કેટલા કેજી પ્રેશર આવે છે. જો અહીંયા આ પ્રેશર દેખાડવામાં છે. આ છે રેગ્યુલેટર અને આ બાજુ ગેસનો કટિંગ કરી રહ્યો છે ભાઈ, એ પણ તમને દેખાડે. જો અહીંયા જો આવી રીતે ગેસ કટર દ્વારા કટિંગ કરવામાં આવે છે. કેમ કે ઓક્સિજન ને ગેસ બંને એક સાથે આવતો છે, પ્રેશર દ્વારા કટિંગ થાય છે ભાઈ. જુઓ આવી રીતે કટિંગ કરવામાં આવે છે. અને અહીંયા છે કંપનીની અંદર જો ઘણા બધા બોક્સ પડ્યા છે. અત્યારે જો થોડી વારમાં અમને કટિંગ થઈ જશે ભાઈ. જો અડધું કટિંગ થઈ ગયું છે અને અમારે થોડી વારની અંદર કટિંગ થઈ જશે ભાઈ. આવી રીતે અમારે કામકાજ ચાલુ હોય છે ને આ બધા કારીગરો છે ભાઈ. કારીગરો બધા કામ કરે છે અત્યારે. આ બાજુ અમારા મુકેશભાઈ જો સફાઈ કામ ચાલુ છે અત્યારે, સફાઈ કરે છે. તો મિત્રો આવી રીતે અમારે ઉતારવામાં આવે છે ફોર્કલિપ દ્વારા. જુઓ વજન ગમે એટલો હોય અને નીચે ઉતારવા માટે આવો ફોર્કલિપ દ્વારા વજન ઉપાડવામાં આવે છે. અમારે દિનેશભાઈ અત્યારે બેલ્ટને નીચે રાખી રહ્યા છે અને હવે થોડી વારમાં અમારે જોઈન્ટ કરવાનું છે. આ બાજુ ઘણા બધા માણસો બેલ્ટને આપણે મશીનની અંદર લગાવી દીધો છે અને આ છે હીટર મશીન. હીટર મશીન હવે લગાવવામાં આવી રહ્યું છે કેમ કે હવે ગરમ થશે આ હીટર અને બેલ્ટને જોઈન્ટ કરવાનું છે અત્યારે. જો આ બાજુ બધા હીટરને લગાવી રહ્યા છે. થોડી વારની અંદર આને ટેમ્પરેચર આપવામાં આવશે. ટેમ્પરેચર આપ્યા પછી ગરમ થઈ જશે. ગરમ થયા પછી આ બેલ્ટ ચોંટી જશે. કેવી રીતે ટેમ્પરેચર આપે જો આ હીટર મશીન ગરમ થઈ રહ્યું છે અને અહીંયા નીચે બોર્ડ પડ્યું છે એની અંદર આપણે દેખાડી રહ્યા છે ટેમ્પરેચર કેટલું આવે છે. આની અંદર ટેમ્પરેચર જોવા મળે છે ને અહીંયા જો અત્યારે આ હીટર મશીન બેલ્ટ ઉપર લગાવી દીધું છે. થોડી વારની અંદર હમણાં થઈ જશે બેલ્ટ જોઈન્ટ એકદમ. કેલિબ્રેશન મશીનની અંદર બેલ્ટ અત્યારે જોઈન્ટ થઈ રહ્યો છે. તો આવી રીતે બેલ્ટ જોઈન્ટ કરવામાં આવે છે અમારા કંપનીની અંદર. અમે લોકો બધા અહીંયા ઊભા છીએ અને જો આ કારીગર છે